દૂધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકુરની આગેવાનીમાં મળેલી આ છે કલોલના પશુપાલકોની બેઠક। સહકારી માળખાને ભાજપની સરકારનું ગ્રહણ લાગ્યું હોવાની જણાવી આશાબેન ભાજપ અને સરકાર વિરુદ્ધ નિવેદનબાજી કરી। સરકાર વિરોધી પત્રિકાઓ પણ પશુપાલકોને વહેંચવામાં આવી। કલોલની આ બેઠકમાં આશાબેન અને દૂધસાગર ડેરીના 2 ડિરેક્ટરો હાજર રહ્યા। જો કે ગાંધીનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર CJ ચાવડા અને કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરની ઉપસ્થિતિ પણ સૂચક રહી। લોકસભાની ચૂંટણીમાં ભાજપને પાઠ ભણાવવા અને કોંગ્રેસને મત આપવાની આશાબેને પશુપાલકોને અપીલ કરી। આપને જણાવીશ કે આપણા લીડર અને બાહોશ નેતા એવા CJ ચાવડા સાહેબને પંજાના નિશાન પર વોટ આપી બહુ જંગી મતોથી જીત અપાવીએ એવી અપીલ કરવા આવી છું। હું તમને ખાતરી આપું છું કે કોંગ્રેસ સરકાર આવશે તો ક્યારે સહકારી સંસ્થાઓને અન્યાય નહીં થાય એવું ચોક્કસપણે કહી શકું। આ જ પ્રકારની બેઠકો અગાઉ મહેસાણા અને પાટણમાં ગુરુવારે પાટણમાં દૂધસાગર ડેરીના સત્તાધીશો કરી ચૂક્યા છે। ડેરીના ઉપાધ્યક્ષ મોગજીભાઈ ચૌધરી આ બંને લોકસભા ક્ષેત્રના પશુપાલકોને ભાજપને પાઠ ભણાવવાની હાકલ કરી છે। મહેસાણા અને પાટણ બંને બેઠકો ગ્રામ્ય વિસ્તારની ગણાય છે। વિસ્તારના ચૌધરી, દેસાઈ અને પાટીદાર મતદારો પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે। બંને બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે। આ સંજોગોમાં ડેરી સાથે જોડાયેલા લાખો મતદાતાઓનો મોહભંગ ન થાય તે માટે ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સ્પષ્ટતા કરી। જિલ્લાના ધારાસભ્ય એવા નીતિનભાઈએ એમ પણ કહી દીધું છે કે દૂધસાગર ડેરી તેના સત્તાધીશોના અણધડ વહીવટના કારણે જ દેવામાં ડૂબી ગઈ છે। સાથે જ ડેરીને મદદ કરવામાં સરકારે કોઈ કચાશ ન છોડી હોવાનો પણ દાવો કર્યો। સરકાર તો ઉપરથી જ્યારે દૂધના ભાવ પાવડરના ઘટ્યા, નિકાસમાં જ્યારે ગ્રાહકી બંધ થઈ પરદેશની, ત્યારે સબસિડી આપી 300 કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને મદદરૂપ થવા દૂધના પાવડરની નિકાસ માટે ગુજરાત સરકારે 300 કરોડ રૂપિયાની સબસિડી પણ અમે આપી છે। અમે બધી જ મદદ કરીએ છીએ, પણ આંતરિક વહીવટ ડેરીનો યોગ્ય નહીં હોવાના કારણે અત્યારે આર્થિક ભીડ છે, સંક્રમણ છે, બીજા સંઘો કરતાં ખૂબ ઓછો ભાવ મહેસાણાના પશુપાલકોને મળે છે। હિત રક્ષક સમિતિના પાછળ નીતિનભાઈનો જ હાથ છે। આટલી ઘડી અમે નહોતા માનતા, નીતિનભાઈએ જ પાછળથી સપોર્ટ કરે છે ને કે એ 4 જણાના કહેવાથી આટલી બધી સરકાર અમારા ઉપર જે જુલમ ગુજારી રહી છે, આ દૂધ ઉત્પાદકો ઉપર જુલમ ગુજારી છે, ના ગુજારી રહી, પણ પાછળ નીતિનભાઈનો હાથ જ છે। નીતિનભાઈ ખોટા રીતે બચાવ એમનો કરે છે। આ વહીવટ પડાવવા માટેની જ વાત છે। આ વહીવટ સરસ ને સરસ ચાલતો હતો। સરસ વહીવટના આધારે જો ગુજરાતનો મુખ્યમંત્રી આશાબેનને એવોર્ડ આપતો હોય શ્રેષ્ઠ વહીવટ તરીકેનો, અને એ જ ડેપ્યુટી CM, એ જ ગુજરાત સરકારના ડેપ્યુટી CM એમ કહેતા હોય કે વહીવટ સારો નથી, તો શું ડેરી પડાવી લેવા માટેની વાત નથી, બીજું શું? સાચું કોણ અને ખોટું કોણ એ તો મતદાતાઓ જ નક્કી કરશે। ચૂંટણી ટાણે શરૂ થયેલો આ દ્વિતીય જંગ ચૂંટણી બાદ પણ ઉભરો લાવે તો નવાય નહીં।